નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો ગઈકાલે મિત્રો આપણે જે મિત્રો એસબીઆઈ પીઓમાં ફોર્મ ભર્યું હતું તે મિત્રોનું એડમિટ કાર્ડ જાહેર થઈ ગયું છે। તો મિત્રો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ। જે લિંક તમે ઓપન કરશો તો ડાયરેક્ટ આવા પેજ ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો। તો આવા પેજ ઉપર રીડાયરેક્ટ થયા પછી મિત્રો તમારે અહીંયા જોવાનું હશે સાઈડમાં કે તમારે હિન્દી લોગિન ક્રેડેન્શિયલમાં હિન્દી અને ઇંગ્લિશમાં તમને બે ઓપ્શન આપેલા હશે। તેમાંથી તમારે કોઈ પણ સિલેક્ટ કરવાનું છે મિત્રો। ત્યારબાદ તમારું રોલ નંબર તો નહીં હોય પણ રજિસ્ટ્રેશન નંબર છે એ મિત્રો રજિસ્ટ્રેશન નંબર નાખીને અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે। ત્યારબાદ મિત્રો પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ, પાસવર્ડ અથવા ડેટ ઓફ બર્થ એટલે બેમાંથી મિત્રો કોઈ પણ એક નાખવાનું છે। ડેટ ઓફ બર્થ એ આ ફોર્મેટમાં નાખજો મિત્રો, ડેટ મંથ પછી યરના છેલ્લા બે જે ડિજિટ હોય છે તે નાખજો। ત્યારબાદ કેપ્ચા નાખશો તમે તો મિત્રો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। મિત્રો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને આ લિંક એ તમારે મોબાઈલમાં પણ વર્ક કરશે। મોબાઈલમાં પણ તમારે આ સેમ જ પેજ ખુલશે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। ડિસ્ક્રિપ્શનમાં તમારે માત્ર ખાલી ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા નાખશો અને લોગિન ઉપર ક્લિક કરશો મિત્રો તો તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો મોકલી દો તેવા મિત્રોને કે જેમણે એસબીઆઈ પીઓમાં ફોર્મ ભર્યું હતું અને તમે પણ જો એસબીઆઈ પીઓમાં ફોર્મ ભર્યું હોય તો તમારે આ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક એ તમને આ ચેનલ ઉપર મળી જશે મિત્રો। તો અહીંથી જરૂર વિઝિટ કરજો, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તેના ઉપર ક્લિક કરીને મિત્રો ડાયરેક્ટ તમે આ પેજ ઉપર એ રીડાયરેક્ટ થઈ જશો અને આ મિત્રો આટલી ડિટેલ નાખીને તમારું એડમિટ કાર્ડ એ ડાઉનલોડ કરવાનું રહેશે। એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને ત્યારબાદ તમારે એની પ્રિન્ટ કઢાવીને તેની ફોટોકોપી અથવા તમારે રંગીન ઝેરોક્સ કઢાવવાની રહેશે મિત્રો। મારા મત મુજબ તમે રંગીન ઝેરોક્સ જ કઢાવજો એટલે જેથી કોઈ તમને આગળ પ્રોબ્લેમ આવે નહીં। અને પરીક્ષા જ્યારે તમે આપવા જાઓ એટલે કે એક્ઝામ સેન્ટર ઉપર જાઓ ત્યારે તમારે પોતાનું આઈડી કાર્ડ તમારે સાથે લઈને જવાનું રહેશે અને તમારે જે એડમિટ કાર્ડ તમે પ્રિન્ટ કઢાવ્યું છે તે લઈને જવાનું રહેશે। તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ જાણકારી સાથે। તો મિત્રો તમને આ કોઈ પણ ડિટેલ વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરો તો હું એ ટોપિક ઉપર વિડીયો બનાવીને તમને મોકલી શકું। આવા જ મિત્રો આપણે જે તાજેતરના ટોપિક છે એના પર વિડીયો બનાવીએ છીએ। આપણી ચેનલ નવી જ છે મિત્રો, જરૂરથી સપોર્ટ બતાવજો અને જે મિત્રોએ એસબીઆઈ પીઓમાં ફોર્મ ભર્યું છે તે મિત્રો જરૂરથી અવશ્યથી આ વિડીયો તેમને હેલ્પફુલ થશે અને જે તમારા પણ મિત્રોને મોકલજો, શેર કરજો જેથી તેમને પણ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં આસાની રહે અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી તમે જાતે તેની પ્રિન્ટ કાઢીને અથવા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી લેજો પહેલાં અને પછી તમે પ્રિન્ટ કાઢીને મેળવી લેશો। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી વંદે માતરમ, જય ભારત।